હાલો, કેમ છો? ગુજરાતીઓના ઘરમાં મોર્નિંગ બ્રેકફાસ્ટના 3 ઓપ્શન ફિક્સ હોય: પોહા, ઉપમા અને થેપલા, રાઈટ? એમાં પણ ઉપમા હોય તો સરસ મજાની છૂટી ઉપમા કેવી રીતે બને એ ક્વેશ્ચન બધાને હોય છે, અને સરસ ટેસ્ટી કેવી રીતે બને એ પણ ક્વેશ્ચન હોય છે. તો ચાલો જોઈએ રેસીપી. સૌથી પહેલાં પેનમાં 1 ચમચી ઘી ગરમ કરીશું. એની અંદર 1 કપ જેટલી સૂજી લેવાની છે. એને મીડિયમ હીટ ઉપર લગભગ 4થી 5 મિનિટ સુધી રોસ્ટ કરવાની છે. ત્યાર પછી એને સાઈડમાં મૂકી દઈએ. 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. વઘારમાં ચણાની દાળ, અડદની દાળ, રાઈ, કાજુ, કરી પત્તા, આદુ, મરચાં, ડુંગળી ઉમેરી એને સાંતળી લઈશું. ત્યાર પછી એમાં ગાજર, કેપ્સિકમ, ફણસી, વટાણા, જે પણ વેજીટેબલ્સ અવેલેબલ હોય એ એડ કરીશું. થોડું મીઠું ઉમેરી એને 2 મિનિટ માટે આ રીતે સાંતળી લઈએ. ત્યાર પછી જે સૂજી શેકીને રાખી હતી એ એડ કરીશું. ફરી 1 મિનિટ માટે એને આ રીતે મિક્સ કરી લઈશું, શેકી લઈશું. હવે જેટલી સૂજી લીધી હોય એના કરતાં 2.5 ગણી છાશ લેવાની છે. મોળી છાશ લેવાની છે. 1 કપ હોય તો 2.5 કપ છાશ લેવાની છે. મીડિયમ હીટ ઉપર સૂજીને કૂક થવા દઈશું. લગભગ 3થી 4 મિનિટમાં કૂક થઈ જશે. કોથમીર ઉમેરીશું અને આ રીતે મિક્સ કરી લઈશું. છેલ્લે ફરી એક વખત 1 ચમચી ઘી ઉમેરીશું, જેથી સરસ મજાની છૂટી ઉપમા રેડી થઈ જશે. હવે એને આ રીતે અનમોલ્ડ કરી અને પ્લેટમાં સર્વ કરીશું. રેડી છે ગરમા ગરમ સૂજીની વેજીટેબલ ઉપમા વિથ છાશ. ચોક્કસ બનાવજો. કેવી લાગી રેસીપી? થેન્ક યુ.